મિત્રો કસ્ટમર સસ્તાના ચક્કરમાં ઘણું બધું નુકસાન કરી બેસે છે અને આજે એ જ એક્ઝામ્પલ લઈને કસ્ટમર આવ્યા છે મારુતિની બલેનો વ્હાઇટ કલરની અંદર, જેની અંદર સસ્તી કીટ નાખી હતી અને એના પછી એમને પરફોર્મન્સના પિકઅપના માઇલેજ મળે અને ઉપરથી એમની ગાડીમાં ઝટકાવાનો પ્રોબ્લેમ વારંવાર આવ્યો, ચેક એન્જિન એરરની લાઇટ વારંવાર આવી અને ઇવન એન્જિન બેક ફાયરિંગ પણ કરતું હતું અને એ જ પ્રોબ્લેમ લઈને ઇનો ઓટો ગેસમાં આવ્યા અને આ ગાડીમાં અમે ઇન્સ્ટોલ કરી છે ઇમ્પોર્ટેડ સીએનજી કીટ અને હવે ઇન્સ્ટોલ કરીશું હોલ 2.0 સ્માર્ટ એડવાન્સર, જે એમની ઝટકા મારવાની પ્રોબ્લેમ, એન્જિન બેક ફાયરિંગની પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે અને આ ઇન્સ્ટોલ કરીને તમને બતાવશું કે એના પછી કેટલો ફરક પડ્યો, કેટલી પિકઅપ મળી. જી હા, તો તમે જોઈ શકો છો કે અત્યારે ઓલરેડી હોલ 2.0 સ્માર્ટ એડવાન્સર ઇન્સ્ટોલ થઈ ગયું છે અને પિકઅપની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. ગાડી જબરદસ્ત પિકઅપ અને પરફોર્મન્સ આપી રહી છે અને આ એડવાન્સર નાખ્યા પછી એન્જિન બેક ફાયરિંગની પ્રોબ્લેમ નહીં આવશે અને ઉપરથી સીએનજી કોઈ પણ પ્રોબ્લેમ નહીં આવશે, કારણ કે આ ગાડીમાં આપણે ઇન્સ્ટોલ કરી છે ઇમ્પોર્ટેડ સીએનજી કીટ. જો મિત્રો તમને પણ તમારી ગાડીમાં હાઈ ક્વોલિટી ઇમ્પોર્ટેડ સીએનજી કીટ ઇન્સ્ટોલ કરાવવું હોય જે તમારા પૈસા બચાવે, સાથે સાથે તમારી સેવિંગ પણ કરી આપે, તો જલ્દીથી આવી જાઓ ઇનો ઓટો ગેસ અમદાવાદ અને અમને સંપર્ક કરવાનું ના ભૂલતા.